નમસ્કાર. આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 10 પાર્ટ 2. પાર્ટ 1ની અંદર આપણે પ્રસ્તાવના અને પ્રકાશના પરાવર્તન વિશેનો ટોપિક છે એ જોઈ ગયા. હું ઝડપથી તમને રિવાઇઝ કરાવી દઉં. પાર્ટ 1માં આપણે સૌ પ્રથમ પ્રકાશની વ્યાખ્યા વિશેની વાત કરેલી હતી. પ્રકાશની વ્યાખ્યા એટલે કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવામાં આવે છે. બીજી વાત કરી ગયા હતા આપણે વિવર્તનની. પ્રકાશ જ્યારે સુરેખ માર્ગ પર ગતિ કરતો હોય ત્યારે અડચણ પાસેથી એ વાંકો વળે છે. આ વાંકા વળવાની ઘટના છે એને વિવર્તન કહેવામાં આવે છે. પછી વાત કરી ગયા હતા આપણે પરાવર્તન એટલે શું, તો કે કોઈ ચળકતી સપાટી ઉપરથી પ્રકાશ આપાત થઈ અને પાછો ફેંકાવાની ઘટના બને એને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. પરાવર્તનના નિયમો વિશેની આપણે વાત કરી ગયા. 2 નિયમો છે. પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય. બીજો નિયમ હતો આપણી પાસે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણેય એક સમતલમાં હોય. પછીની વાત આપણે કરી ગયા હતા પ્રતિબિંબની રચના કેવી રીતના થાય, તો કે કોઈ પણ વસ્તુ પ્રકાશના ઉદ્ગમ તરીકે વર્તે. ધારો કે કોઈ એક બિંદુ છે અથવા તો કોઈ વસ્તુ છે એમાંથી પ્રકાશના કિરણો બહાર નીકળે, માધ્યમમાં પરાવર્તન અથવા વક્રીભવન જેવી ઘટનાઓ અનુભવે અને જો બંને કિરણો કોઈ જગ્યા પાસે ભેગા થતા હોય તો જ્યાં બંને કિરણો ભેગા મળે એ બિંદુને કિરણો જ્યાંથી આવતા હોય એનું પ્રતિબિંબ કહેવામાં આવે. પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડે. પ્રતિબિંબના 2 પ્રકાર છે. એક વાસ્તવિક પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય અને એને પડદા ઉપર ઝીલી શકાય. બીજું પ્રતિબિંબ છે આભાસી પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય અને એને પડદા ઉપર ઝીલી શકાય નહીં. પછી આપણે વાત કરી ગયા હતા સમતલ અરીસાવાળી. અહીંયા પણ જોઈ લઈએ આપણે. અગત્યનો પ્રશ્ન હતો એની અંદરથી આ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે છે જ. સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયત જણાવો. આ 2 માર્ક્સની અંદર ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય છે. જો અરીસાની પરાવર્તક સપાટી સપાટ હોય તો તે અરીસાને સમતલ અરીસો કહે છે. બાજુમાં કેવી રીતના ચિત્ર હોય સમતલ અરીસાનું એ આપેલ છે. આને સમતલ અરીસાની લાક્ષણિકતા કહી શકાય. હું પહેલી લાક્ષણિકતા આમ બોલું છું, બરાબર જોજો. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી અને ચત્તું હોય. આપણે હમણાં પ્રતિબિંબના પ્રકારો વિશેની વાત કરી ગયા. આભાસી પ્રતિબિંબ એ હંમેશા ચત્તું હોય, તો તમને આમાં ચત્તું પ્રતિબિંબ જોવા મળે છે એનો મતલબ એમ કે આભાસી પ્રતિબિંબ છે. સમતલ અરીસામાં પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. એટલે કે અહીંયા જેટલું પરિમાણ વસ્તુનું હોય એટલું જ પરિમાણ પ્રતિબિંબનું જોવા મળે છે. વસ્તુ અરીસાથી જેટલા અંતર આગળ હોય તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે. એટલે વસ્તુ જેટલા અંતરે અરીસાથી હોય એટલા જ અંતરે અંદર તરફ પ્રતિબિંબ છે એ રચાતું હોય. ધારો કે વસ્તુ અરીસાથી 2 સેન્ટીમીટર દૂર હોય તો પ્રતિબિંબ અરીસામાં 2 સેન્ટીમીટર દૂર જોવા મળે. ઘણી બધી વખત એવો પ્રશ્ન પૂછાય છે કે સમતલ અરીસાની સામે એક વ્યક્તિ 4 સેન્ટીમીટર અંતરે ઊભો છે, તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર જણાવો. તો તમે કહી શકો છો વસ્તુ જો 4 સેન્ટીમીટરે હોય તો પ્રતિબિંબ અરીસાની અંદરની સાઈડ 4 સેન્ટીમીટરે હોય, એટલે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર પ્લસ 4 સેન્ટીમીટર એટલે કે 8 સેન્ટીમીટર થશે. છેલ્લી લાક્ષણિકતા, વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. બરાબર સમજો. જો અહીંયા તમે જોઈ શકશો આ બરાબર વ્યક્તિનો જમણો હાથ છે ટાઈ પાસે ટચ થાય છે. અરીસા તરફથી જુઓ તો એ તમને ડાબો હાથ ટાઈ પાસે ટચ થતો હોય એવો લાગે. એનો મતલબ એમ કે બાજુઓ ઉલટાયેલી હોય છે. અહીંયા લખેલું છે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે વર્તે અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય. સમજી શકાય એવી સરળ વાત છે. સમતલ અરીસાના ઉપયોગો છે. પહેલો ઉપયોગ કહી શકો સમતલ અરીસો દર્પણ તરીકે વપરાય છે. દરરોજ આપણે યુઝ કરીએ જ છીએ દર્પણ તરીકે. બીજો ઉપયોગ પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ જેવા પ્રકાશી યંત્ર બનાવવા માટે વપરાય છે.
હવે આપણે જોઈએ આપણી પ્રવૃત્તિ 10.1 શું કીધું છે? પ્રવૃત્તિ બહુ જ સરળ પ્રવૃત્તિ તમને આપેલી છે. એક મોટી ચળકતી ચમચી લો, ઘરની અંદરથી મળી જશે. દરેક વિદ્યાર્થીઓએ આ પ્રયોગ અચૂક ઘરે કરવો, જેથી તમને પ્રતિબિંબ વિશેની સમજો એકદમ સ્પષ્ટ બનતી જશે. તમારો ચહેરો તેની વક્ર સપાટીમાં જોવાનો પ્રયત્ન કરો. એટલે તમારા ચહેરાની સામેની સાઈડ તમે ચમચી રાખશો એટલે તમારો ચહેરો એની અંદર જોવા મળશે. શું તમને પ્રતિબિંબ મળે છે તે નાનું છે કે મોટું? આગળ ચમચીને ધીરે ધીરે તમારા ચહેરાથી દૂર ખસેડતા જાઓ. પ્રતિબિંબનું અવલોકન કરો તે કેવી રીતે બદલાય છે. હવે ચમચી તમારે દૂર ખસેડતી જવાની છે અને અવલોકન કરવાનું છે કે કેવી રીતના પ્રતિબિંબની સાઇઝમાં શું ફેરફાર થાય છે તમે જોઈ શકશો. પછી ચમચીની જે બાજુ એક વખત તમે સામે રાખેલી હોય એ બાજુ ઉલટાવવાની છે અને પ્રવૃત્તિનું પાછું પુનરાવર્તન કરવાનું છે. હવે પ્રતિબિંબ કેવું દેખાય છે? બંને સપાટી વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓની સરખામણી કરો. એટલે બે વખતે કેવા પ્રતિબિંબ મળે છે એ તમારે સરખાવવાના છે. પહેલી આવું કહી શકાય, અથવા તો આવી રીતના તમે જોઈ શકો. તમે આપણી ચમચી છે, ધારો કે ચમચીની સામેની સાઈડ તમે તમારો ફેસ રાખો તો આ ચમચીની એક સપાટી થઈ અંદર તરફ વળેલી, એટલે કે આપણે એને આગળ જતાં કહીશું અંતર્ગોળ સપાટી, અને આ ચમચીની બહારની સપાટી છે એટલે આમ બહારની તરફ ઉપસેલી છે, એને આપણે ચમચીની બહિર્ગોળ સપાટી કહેશું. પહેલી વખતે તમે પ્રયોગ કરશો, ચમચીની અંતર્ગોળ સપાટી તમારા ફેસ તરફ રાખશો અને તમારો ફેસ જોવાનો પ્રયત્ન કરશો તો ફેસ છે આમ ઉલટો દેખાશે અને થોડો મોટો દેખાશે. પછી ચમચીને તમારાથી દૂર ખસેડતા જાઓ અને તમારે જાતે જોવાનું છે પ્રતિબિંબમાં શું થાય છે. એકદમ સરળ વસ્તુ છે. હવે બીજી વખતે તમારે તમારો ફેસ સામેની સાઈડ જે અંતર્ગોળ સપાટી હતી એની બદલે ચમચીની બહિર્ગોળ સપાટી રાખવાની છે અને તમારું પ્રતિબિંબ કેવું જોવા મળે છે એ જોવાનું છે. તમે બહિર્ગોળ સપાટી રાખશો તો પ્રતિબિંબ તમારું ચત્તું અને નાનું જોવા મળશે. ફરીથી એમાં પણ તમારે ચમચીને તમારા ફેસથી દૂર લઈ જવાની છે અને કેવું પ્રતિબિંબ મળે એ જોવાનું છે. બંને વખતે મળતા પ્રતિબિંબ વિશે તમારે સરખામણી કરવાની છે કે અંતર્ગોળ સપાટી પહેલાં રાખેલી હતી ત્યારે આપણું પ્રતિબિંબ ઉલટું અને મોટું મળતું હતું, બહિર્ગોળ સપાટી રાખેલી હતી ત્યારે પ્રતિબિંબ ચત્તું અને નાનું મળતું હતું. દૂર લઈ જાય એમ પ્રતિબિંબની સાઇઝમાં ફેરફાર થતા હતા. જાતે ટ્રાય કરજો. હજી હું સરળ ચિત્ર દ્વારા તમને આ પ્રવૃત્તિ કેવી રીતના કરી શકાય એની માહિતી આપું. અત્યારે અહીંયા ચમચીની અંતર્ગોળ સપાટી તમને દેખાય છે. સામાન્ય રીતે એને આગળ જતાં આપણે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખશી. એટલે કે ઇંગ્લિશમાં અંતર્ગોળ અરીસાને કોન્કેવ મિરર કહેવાય. આપણે અંતર્ગોળ અરીસામાં, અને જેમાં એનો વક્ર છે એ અંદર તરફ છે. હવે તમારે શું કરવાનું છે તો કે ચમચીની બરાબર સામેની સાઈડ ફેસ રાખવાનો છે. તમને આ ચિત્રની અંદર બરાબર દેખાય છે, ચમચીની સામેની સાઈડ ફેસ રાખેલો છે. ચિત્ર કેવું દેખાય છે ને એ આની અંદર તમને દેખાય છે. જોજો બરાબર, આમાં ધ્યાનથી જોશો તો તમને ચિત્ર ઉલટું દેખાય જ છે અત્યારે પણ. હવે વધારે સ્પષ્ટ ઝૂમ કરીને ઇમેજ કેવું ચિત્ર દેખાય છે તો કે ચમચીની અંદર તમને આ પ્રકારનો શેપ છે એ તમારો જોવા મળશે. જાતે ટ્રાય કરજો, પાછું ભૂલતા નહીં. હવે ચમચીની સાઈડ ઉલટાવવાની છે, એટલે કે હવે આ ચમચીની બહિર્ગોળ સપાટી આપણે લીધી, બહારની તરફ વક્રવાળી સપાટી. આને સામાન્ય રીતે બહિર્ગોળ અરીસો કહેશી અને ઇંગ્લિશમાં એને કહેવાય કોન્વેક્સ મિરર. હવે બહિર્ગોળની અંદર પણ તમે જોઈ શકો છો અહીંયા તમારો ફેસ છે એ ચત્તો દેખાય જ છે ચમચીની અંદર, અને એને આપણે કહેશી કોન્વેક્સ મિરર. આ કોન્વેક્સ મિરરમાં કેવી રીતના ફેસ દેખાય છે એ તમને ખ્યાલ આવી જશે આની અંદરથી. ઘણી બધી વખત તમને પ્રશ્ન પૂછાતા હોય છે ગોળીય અરીસો એટલે શું? અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો વ્યાખ્યાયિત કરો. તો એ અગત્યનો પ્રશ્ન આપણે જોતા જશી. ગોળીય અરીસાઓ આ ગોળીય સપાટીઓવાળી વાત છે અને એના ઉપરથી જ ગોળીય અરીસાઓ વિશેની વાત છે. ચળકતી ચમચીની વક્ર સપાટીને ગોળીય અરીસા તરીકે ગણી શકાય.
એટલે અંદરની તરફ વક્ર હતો તો અંતર્ગોળ અરીસો, બહારની તરફ વક્ર હતો તો બહિર્ગોળ અરીસો. સૌથી વધુ ઉપયોગમાં આવતા વક્ર અરીસા તરીકે ગોળીય અરીસા છે, એટલે કે આ ગોળીય અરીસાઓ મેક્સિમમ ઉપયોગમાં આવે. આ પ્રકારના અરીસાઓની પરાવર્તક સપાટી કોઈ ગોળાના પૃષ્ઠનો એક ભાગ ગણી શકાય. તમે ધારો કે કોઈ એક આ ગોળો વિચારો તો આ ગોળાનો પૃષ્ઠ એટલે કે એની આ સરફેસ છે એનો એક ભાગ ગણી શકાય. આમ અંદરની તરફ વક્ર હોય અને કેન્દ્ર તરફનો હોય તો અંતર્ગોળ અરીસો કહી શકાય. આમ બહારની તરફનો વક્ર હોય તો બહિર્ગોળ અરીસા તરફ કહી શકશે. આવા અરીસાઓ કે જેને પરાવર્તક પૃષ્ઠ ગોળીય હોય તેને ગોળીય અરીસાઓ કહે છે. બરાબર જોજો, તમે અહીંથી ગોળીય અરીસાની વ્યાખ્યા આપી શકો. આવું કહી શકો, અરીસાઓની પરાવર્તક સપાટી કોઈ ગોળાના પૃષ્ઠનો એક ભાગ ગણાય. એટલે કે આખો કોઈ એક ગોળો વિચારો તો એ ગોળાની સરફેસનો કોઈ એક ભાગ હોય. આવા અરીસાઓ કે જેના પરાવર્તક પૃષ્ઠ ગોળીય હોય, એટલે કે આ ગોળાકાર આકારના પરાવર્તક પૃષ્ઠ છે એને ગોળીય અરીસાઓ કહેવામાં આવે છે. હવે ડિટેલમાં જોઈએ ગોળીય અરીસાઓવાળી વાત છે. એમાં આપણો ટોપિક છે 10.2 ગોળીય અરીસાઓ. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદર તરફ કે બહાર તરફ વક્રાકાર હોઈ શકે છે. ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી અંદર તરફ વળેલી હોય, એટલે કે ગોળાના કેન્દ્ર તરફ હોય, તેને અંતર્ગોળ અરીસો, અને ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. અરીસાઓનું રેખીય નિરૂપણ આપણને આકૃતિમાં આપેલું છે. હવે આ આપણે અરીસાઓનું નિરૂપણ કરી દીધેલું છે. આ અંદરની સપાટી વક્રાકાર છે અને બહારના ભાગમાં આ છાयांકિત કરેલી છે, એટલે શેડ કરેલો છે. એટલે કે બધી જ પરાવર્તનની ઘટનાઓ અહીંયા અંદર તરફ થતી હોય. આ બહારની તરફ વક્રાકાર છે એટલે શેડ છાयांકિત અંદર તરફ કરેલ છે, પણ બધી જ પરાવર્તનની ઘટનાઓ થતી હોય છે બહારની તરફ. આપણે જોઈએ સરળ રીતે. અહીંયા તમે જોઈ શકશો આકૃતિમાં ફરીથી બેયની સેપરેટ વ્યાખ્યાઓ, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદર તરફ વક્રાકાર હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે. એટલે આ પરાવર્તક સપાટી છે, અહીંયા તમને દેખાય છે પરાવર્તક સપાટી, એનો મતલબ એમ કે બધી જ પરાવર્તનની ઘટનાઓ ત્યાં થતી હોય. આ પરાવર્તક સપાટી અંદર તરફ વક્રાકાર, એટલે અહીંયા આમ અંદર તરફનું ઢાળ છે, વક્રાકાર છે, એને અંતર્ગોળ અરીસો. દાખલા તરીકે ચકચકિત ચમચીની અંદરની વક્ર સપાટી આપણે હમણાં પ્રવૃત્તિમાં વાત કરી ગયા, સિમ્પલ વાત છે સાવ. બહિર્ગોળ અરીસો તો પરાવર્તક સપાટી આ બાજુ અહીંયા બહારની તરફની છે, એટલે કે જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી બહાર તરફ વક્રાકાર હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. દાખલા તરીકે ચકચકિત ચમચીની બહારની વક્ર સપાટી બહિર્ગોળ અરીસાની જેમ વર્તે છે. એકદમ સરળ વાત છે. ગોળીય અરીસાઓ કોને કહેવામાં આવે અને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો વ્યાખ્યાયિત કરો તો તમે આ રીતે સ્પષ્ટ વ્યાખ્યા એમની આપી શકો. હવે આ ટોપિકમાંથી તમારે પ્રકાશશાસ્ત્ર સમજવું હોય તો એની અંદર આપેલા અલગ અલગ શબ્દ, એમની વ્યાખ્યા અને શબ્દનો સ્પષ્ટ કોન્સેપ્ટ સમજવો અતિ આવશ્યક. જો આ શબ્દો વિશેની પૂરેપૂરી માહિતી હશે તો જ તમને પાઠમાં આગળની વસ્તુઓ સમજાશે. એટલે બરાબર ધ્યાન રાખજો. હવે તમને એમાંથી નહીં અલગ અલગ પ્રશ્ન પૂછાઈ શકે છે. એક પ્રશ્ન એવો પૂછાય કે નીચેના શબ્દ સમજાવો. તમને ક્વેશ્ચન પૂછી શકે. શબ્દની અંદર ધ્રુવ વિશે સમજાવો, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, દર્પણમુખ, કેન્દ્ર લંબાઈ, આવા બધા શબ્દો તમારે સ્પષ્ટ રીતે સમજાવવા પડશે. એટલે કે એક્ઝામની અંદર જ્યારે પૂછાય ત્યારે એમની વ્યાખ્યાઓ અને એમના
કોન્સેપ્ટ વિશેની આપણે વાત કરવી પડશે. હવે જોઈએ આ બધું ડિટેલમાં. તમે સમજી શકશો કે ચમચીની અંદર તરફની વક્ર સપાટી લગભગ અંતર્ગોળ અરીસા જેવી, બહાર તરફ ઉપસેલી સપાટી લગભગ બહિર્ગોળ અરીસા જેવી. આપણે વાત કરી ગયા છીએ આની બધી. હવે અગત્યનું અહીંથી ગોળીય અરીસા વિશે વધારે સમજૂતી મેળવતા પહેલાં કેટલાક પદોનો અર્થ, પરિચય અને સમજૂતી મેળવવી જરૂરી છે. આ પદો ગોળીય અરીસાઓની ચર્ચા કરતી વખતે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે ચર્ચા કરતી વખતે દરેક વખતે પછી વ્યાખ્યા નહીં આપવામાં આવે. ધારો કે તમને સીધું જ આપી દે કે કેન્દ્ર લંબાઈ આટલી છે, તો તમારે સમજી લેવાનું કે કોની વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. હવે સૌથી પહેલો શબ્દ, અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહે છે. એનો મતલબ એમ કે આપણી પાસે આ અંતર્ગોળ અરીસો હોય, અહીંયા બહારની તરફ છાંયાંકિત કરેલું હોય, શેડેડ કરેલું હોય, તો અરીસાની પરાવર્તક સપાટી એટલે કે આપણો આ ભાગ છે એ અરીસાની પરાવર્તક સપાટી થઈ. હવે પરાવર્તક સપાટીનું કેન્દ્ર એટલે અહીંયા સેન્ટરમાં ધારો કે કેન્દ્ર હોય તો એને ધ્રુવ કહેવામાં આવે. ધ્રુવને ઇંગ્લિશમાં પોલ એવું કહેવામાં આવે અને એના માટેની સંજ્ઞા છે પી. એટલે તમે આવું લખી શકો સીધું, આ અંતર્ગોળ અરીસો છે, છાંયાંકિત કરેલો છે, અને અરીસાની પરાવર્તક સપાટીનું મધ્યબિંદુ એને કહેવામાં આવે ધ્રુવ પી. આગળ જોઈ, ગોળીય અરીસાની પરાવર્તક સપાટી ગોળાનો એક ભાગ છે. આ ગોળાને કેન્દ્ર હોય છે અને આ કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. હવે સીધી વાત છે, આપણે ગોળીય અરીસાઓ છે કોઈ એક ગોળામાંથી બનાવવામાં આવે છે. અહીંયા ધારો કે આપણે અંતર્ગોળ અરીસો બનાવીએ, આ ભાગ છે આપણે અંતર્ગોળ અરીસા તરીકે વર્તે. તો હવે આ ગોળાનું જે કેન્દ્ર હોય એ કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે અને એને સી વડે દર્શાવવામાં આવે. સી એટલે સેન્ટર પોઈન્ટ, વક્રતા કેન્દ્ર. ફરીથી, વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. તમે અરીસો તો આખો એક ગોળો હતો આપણી પાસે અને એમાંથી અરીસાની રચના કરેલી છે આપણે. ધારો કે અત્યારે અરીસાની રચના કરેલી હોય આપણે, તો આ ગોળાને વર્તુળાકાર છેદની અંદર કાપી નાખીએ અથવા તો અહીંયાથી આપણે આ ભાગ કાઢી નાખીએ તો અરીસાની રચના થઈ જાય. હવે વક્રતા કેન્દ્ર તો અહીંયા રહેલું બિંદુ છે, આ જગ્યા ઉપરનું બિંદુ, તો આ આટલો ભાગ જ આપણો અરીસો છે, અહીંથી આટલો. તો હવે આપણે કહી શકાય કે ભાઈ વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, તે પરાવર્તક સપાટીની બહાર આવેલું છે. એટલે કે આપણી આ પરાવર્તક સપાટી છે અરીસાની, આ પરાવર્તક સપાટી એની તો બહાર આવેલું છે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની આગળ તરફ આવેલું છે. એટલે કે આપણી પાસે આ અંતર્ગોળ અરીસો છે તો એનું વક્રતા કેન્દ્ર અરીસાની આગળ તરફ હોય છે. ધારો કે આ રીતે બહિર્ગોળ અરીસો હોય તો એનું વક્રતા કેન્દ્ર અરીસાની પાછળ હોય છે. જો બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તે અરીસાની પાછળ આવેલું હોય છે. આ હકીકત તમે આકૃતિ 10.2a તથા બીમાં જોઈ શકો છો. એટલે આકૃતિ 10.a અને બીમાં આપેલી જ છે આપણને. અહીંયા જોઈ લઈએ, આકૃતિ આપેલી જ છે આપણી પાસે 10.2a. અહીંયા વક્રતા કેન્દ્ર સી આ જગ્યા ઉપર છે. આ અંતર્ગોળ અરીસો છે આપણી પાસે, એટલે કે આ અરીસાની આગળ તરફ આવેલ છે. અહીંયા આપણી પાસે આ બહિર્ગોળ અરીસો છે અને આ વક્રતા કેન્દ્ર છે સી, એટલે અરીસાની પાછળ તરફ આવેલ છે. હવે આગળ જોઈએ, ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. એટલે આમ આપણે કોઈ એક ગોળામાંથી અરીસાઓ બનાવવામાં આવે છે. આ બાજુ અંતર્ગોળ અરીસો તૈયાર થાય, આ બાજુથી આપણે બહિર્ગોળ અરીસો તૈયાર કરીએ છીએ. વચ્ચે એક પોઈન્ટ હતું, એને કીધું હતું વક્રતા કેન્દ્ર સી. પણ હવે આ ગોળામાંથી અરીસાઓ તૈયાર કરવામાં આવે છે, પણ આ ગોળાની ત્રિજ્યા અહીંયા હતું આપણે ધ્રુવ પી, એટલે કે કેન્દ્રથી ધ્રુવને જોડતી રેખા થઈ અથવા તો એને ગોળાની ત્રિજ્યા કહીએ, એને આર વડે દર્શાવવામાં આવે છે. ઇન શોર્ટ, જે અરીસાઓ ગોળાઓમાંથી બનાવવામાં આવે છે એ ગોળાની જે ત્રિજ્યા હોય
એ ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે. નોંધો કે આ અંતર PC વક્રતા ત્રિજ્યા જેટલું છે. એટલે અહીંયા મેં તમને પહેલાં જ કીધું વક્રતા કેન્દ્ર C, ધ્રુવ P, તો આ PC અંતર થયું. અહીંયા આ PC અંતર કેના જેટલું થઈ જશે? વક્રતા ત્રિજ્યા R જેટલું. ગોળીય અરીસાના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક સુરેખા કલ્પો. આ રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. હું તમને અહીંયા અરીસો એક દોરી શકું છું. અહીંયા ધ્રુવ P, આ અરીસાને આપણે શેડેડ કરી દઈએ, અંતર્ગોળ અરીસો દોરીએ છીએ. અહીંયા એક હતું આપણી પાસે વક્રતા કેન્દ્ર C. હવે તમારે જોવાનું છે એ વક્રતા કેન્દ્ર અને ધ્રુવ P એમાંથી પસાર થતી રેખા. આ વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી રેખા થઈ. આ રેખાને કહેવામાં આવે છે અરીસાની મુખ્ય અક્ષ. હવે યાદ રાખો કે મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. એટલે કે અહીંયા આ ધ્રુવ P પાસે મુખ્ય અક્ષ કેવી રીતના હોય છે? તો કે એને લંબ હોય છે. આપણે અરીસા સાથે સંકળાયેલ એક મહત્ત્વપૂર્ણ પદને પ્રવૃત્તિ દ્વારા સમજીએ. હવે એક અગત્યનું પદ આપણે જોવાનું છે પ્રવૃત્તિ દ્વારા. હજી હું પાછી તમને આ બે આકૃતિ ઉપરથી થોડીક વાત કરી દઉં. આપણે અત્યારે આટલી વસ્તુ જોઈ ગયા. આ અંતર્ગોળ અરીસો દર્શાવેલ છે. આ અંતર્ગોળ અરીસાનું ધ્રુવ P, આ અરીસાનું વક્રતા કેન્દ્ર C, આ P અને C વચ્ચેના અંતરને કહેવામાં આવે વક્રતા ત્રિજ્યા R, અને P અને C માંથી પસાર થતી આમ કાલ્પનિક રેખા વિચારો તમે, તો આ રેખાને કહેવામાં આવે અરીસાની મુખ્ય અક્ષ. આપણે આપણી પ્રવૃત્તિમાં જોઈએ આગળ. એકદમ સરળ પ્રવૃત્તિ, ક્યાંક ને ક્યાંક તમે આ પ્રવૃત્તિ કરેલી જ હશે. જોઈએ પ્રવૃત્તિ પહેલાં આપણને એક ચેતવણી આપેલી છે. સૂર્ય તરફ પ્રત્યક્ષ કે સૂર્યપ્રકાશને પરાવર્તિત કરતા અરીસામાં ન જુઓ, કદાચ તમારી આંખોને નુકસાન થઈ શકે. એટલે કે સૂર્ય તરફ જોશો તમે તો આંખમાં વધારે પ્રકાશ પ્રવેશવાથી નુકસાન થઈ શકે. એટલે ડાયરેક્ટ અથવા તો કોઈ અરીસો હોય એમાંથી આંખ તરફ પરાવર્તન થતું હોય સીધું, તો એથી આંખને નુકસાન થવાની શક્યતા રહે. એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે એક અંતર્ગોળ અરીસાને તમારા હાથમાં પકડી તેની પરાવર્તક સપાટી સૂર્ય તરફ રાખો. અરીસા દ્વારા પરાવર્તિત થતા પ્રકાશને અરીસા પાસે રાખેલા એક કાગળના પાના પર આપાત કરો. જ્યાં સુધી તમને કાગળના પાના પર એક પ્રકાશિત તીક્ષ્ણ બિંદુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાગળના પાનાને ધીરે ધીરે આગળ પાછળ ખસેડો. અરીસા તથા કાગળને થોડી મિનિટ સુધી આ સ્થિતિમાં પકડી રાખો. તમે શું જુઓ છો? આમ કેમ થાય છે? ઇનશોર્ટ તમારે આવું કરવાનું છે. અહીંયા એક અંતર્ગોળ અરીસો લેવાનો છે. હવે અંતર્ગોળ અરીસાને સૂર્ય તરફ આમ પકડી રાખવાનો છે. એટલે અહીંયા સૂર્ય છે એવું સમજી લો તમે. હવે સૂર્યમાંથી આવતા કિરણો અંતર્ગોળ અરીસા ઉપર આવશે. આ કિરણો પરાવર્તન પામી અને કોઈ એક બિંદુ પાસે ખરેખર ભેગા થશે. હું ફરીથી દોરું છું આકૃતિ. અહીંયા અંતર્ગોળ અરીસો છે, અહીંયા સૂર્ય છે, સમજી લો તમે. આવતા કિરણો છે એ હું આવા દોરી નાખું છું, સમાંતર દોરું છું. તમે આ બધા જ કિરણો પરાવર્તન પામી અને કોઈ એક બિંદુ પાસે ભેગા થશે. જે બિંદુએ ભેગા થાય ત્યાં બધા જ કિરણો એકત્રિત થશે અને તમારે આ બિંદુ એકત્રિત થાય છે ત્યાં ટપકું રચાશે સૂર્યનું પ્રતિબિંબ. તમારે જરૂર પડે અરીસાને આગળ પાછળ પણ કરવાનો છૂટ છે અને ત્યાં એક કાગળનો ટુકડો મૂકી દેવાનો છે. એટલે કે આ જગ્યા ઉપર તમે થોડાક સમય સુધી જોશો તો કાગળનો ટુકડાનું તાપમાન ધીમે ધીમે વધે છે, ધુમાડો ઉત્પન્ન થાય છે અને પછી સળગવાની શરૂઆત થાય છે. તો શું કામે આવું થાય છે? તો કે સૂર્યના બધા જ કિરણો પરાવર્તન પામી અને કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે અને કેન્દ્રિત થવાને કારણે એ બિંદુનું તાપમાન વધે છે અને એ સળગવા માંડે છે. પણ જે બિંદુએ કેન્દ્રિત થાય છે એ બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે. આપણે એના વિશે જ સમજ મેળવવાની છે. જોતા જઈએ આપણી બુક પ્રમાણે NCERTની દરેક લાઇનનો અભ્યાસ કરીએ. કાગળ સૌ પ્રથમ સળગવાનું શરૂ કરે છે
અને ધુમાડો ઉત્પન્ન થાય છે. સમય જતાં આગ પણ પકડી શકે છે. તે કેમ સળગી ઉઠે છે? સૂર્યમાંથી આવતો પ્રકાશ અરીસા દ્વારા એક તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે. વાસ્તવમાં કાગળના પાના પર પ્રકાશનું આ બિંદુ સૂર્યનું પ્રતિબિંબ છે. આપણે વાત કરી ગયા, સૂર્યનું પ્રતિબિંબ આપણને મળશે. સૂર્યપ્રકાશના કેન્દ્રિત થવાથી ઉત્પન્ન થતી ઉષ્માના કારણે કાગળ સળગી ઉઠે છે. અરીસાના સ્થાનથી પ્રતિબિંબનું આ અંતર અરીસાની કેન્દ્ર લંબાઈનું આશરે મૂલ્ય આપે છે. એટલે જે ભેગા થાય છે એ મુખ્ય કેન્દ્ર અને અરીસાથી એમની વચ્ચેનું અંતર હોય એને કેન્દ્ર લંબાઈ એવું કહેવામાં આવે છે. એટલે કે તમે આ બંને આકૃતિમાં જોઈ શકશો. આ એફ છે એને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. એની વ્યાખ્યા આપણે હમણાં આગળ જ આવશે. આ પીને ધ્રુવ કહેવામાં આવે છે અને આ બે વચ્ચેનું જે અંતર છે એને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. ફરીથી આગળ ચાલો આ અવલોકનને કિરણાકૃતિ વડે સમજવાનો પ્રયત્ન કરીએ. આ પહેલી કિરણ આકૃતિ તમને આપેલી છે. આ રીતની આકૃતિ છે. ધારો કે અનંત અંતરે એક વસ્તુ છે. તમારે હવે આ યાદ રાખવાનું છે. વસ્તુ અનંત અંતરે હોય તો એમાંથી આવતા કિરણો આ આપણી મુખ્ય અક્ષ છે. એ મુખ્ય અક્ષને સમાંતર જ હોય. ફરીથી, જો વસ્તુ અનંત અંતરે હોય તો એમાંથી આવતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય. એટલે કે આ કિરણ મુખ્ય અક્ષને સમાંતર છે, આ મુખ્ય અક્ષને સમાંતર, આ કિરણ મુખ્ય અક્ષ, બધા જ કિરણો મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા ઉપર આપાત થાય છે અને પરાવર્તન પામીને કોઈ એક બિંદુ પાસે ભેગા થાય છે. આવું ને આવું બહિર્ગોળ અરીસામાં પણ તમે જોઈ શકો છો. આ અનંત અંતરે રહેલી વસ્તુ છે. આ આવતા કિરણો બધા સમાંતર કિરણો બતાવેલા છે તમને. આ દરેકે દરેક કિરણ સમાંતર છે. સમાંતર કિરણ પરાવર્તન પામે છે. તમે પરાવર્તનના નિયમો પ્રમાણે પરાવર્તન જોઈ શકો. નહીંતર એક શોર્ટકટ મેથડ છે. બહિર્ગોળ અરીસામાં અક્ષને સમાંતર ઉપરના કિરણોનું પરાવર્તન ઉપર તરફ, નીચેના કિરણોનું પરાવર્તન નીચે તરફ. એટલે કે આ ઉપરના કિરણો છે આમ ઉપર પરાવર્તન પામે છે, નીચેના કિરણો છે આમ નીચે પરાવર્તન પામે છે. પણ આ બધા કિરણો કોઈ એક બિંદુમાંથી દૂર જતા હોય એવો આભાસ થાય. એટલે અહીંથી આમ દૂર જાય છે કિરણો, અહીંયાથી આમ દૂર જતા હોય એવું લાગે છે. પણ અહીંયા પી અને એફ વચ્ચેનું અંતર છે એને કહેવામાં આવે કેન્દ્ર લંબાઈ એફ. જોઈએ આગળ. એમાં આકૃતિ 10.a ને ધ્યાનપૂર્વક જુઓ. અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થઈ રહ્યા છે. પરાવર્તિત કિરણોનું અવલોકન કરો. તે બધા જ અરીસાની મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુ પાસે મળી રહ્યા છે. એટલે અહીંયા એફ પાસે મળે છે. આ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. તમારે પહેલી વ્યાખ્યા થઈ. મુખ્ય કેન્દ્ર બંને અરીસાઓ માટે અલગ અલગ વ્યાખ્યાયિત કરી શકો. અંતર્ગોળ અરીસામાં પરાવર્તન પામી અને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય છે. એટલે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામી કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય એને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર. બહિર્ગોળની પણ વાત કરી ગયા આપણે. બહિર્ગોળ અરીસા દ્વારા મુખ્ય અક્ષને સમાંતર કિરણો કેવી રીતના પરાવર્તિત થાય છે અહીંયા દર્શાવેલ જ છે. પરાવર્તિત કિરણોની દિશા તમે જોઈ શકશો. પરાવર્તિત કિરણો મુખ્ય અક્ષ પર એક બિંદુમાંથી આવતા હોય તેવો ભાસ થાય. એટલે પરાવર્તિત કિરણો બધા એફમાંથી આમ નીકળતા હોય એવો ભાસ થાય. આ બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. મુખ્ય કેન્દ્રની સંજ્ઞા છે એફ. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે ફોકલ પોઈન્ટ. અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કહે છે કેન્દ્ર લંબાઈ. એટલે કે આ ધ્રુવ પી અને એફ વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એને કહેવામાં આવે કેન્દ્ર લંબાઈ. એટલે અહીંયા તમારે આટલી વસ્તુઓ વિશેની સ્પષ્ટ સમજ. પહેલી વાત ધ્રુવ, તો તમે ધ્રુવ વિશેની વાત કરી શકશો. અરીસાની પરાવર્તક સપાટીનું મધ્યબિંદુ. બીજી વાત વક્રતા કેન્દ્ર, તો કે અરીસાઓ જે ગોળામાંથી બનાવવામાં આવે એ ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. ત્રીજી વાત વક્રતા ત્રિજ્યા, તો કે અરીસાઓ જે ગોળામાંથી બનાવવામાં આવે
એ ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. પછીની વાત મુખ્ય અક્ષ, તો કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પીમાંથી પસાર થતી કાલ્પનિક રેખા તમે વિચારો, આને કહેવામાં આવે મુખ્ય અક્ષ. પછીની વાત છે મુખ્ય કેન્દ્ર, તો કે અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગા થતા હોય એવું લાગે એ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે છે. બહિર્ગોળ અરીસામાં તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો કોઈ એક બિંદુએથી પરાવર્તન પામતા હોય એવો આભાસ થાય એને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે. પી અને એફ વચ્ચેનું અંતર છે એને કહેવામાં આવે છે કેન્દ્ર લંબાઈ. આટલી વ્યાખ્યાઓ વિશે આપણે સ્પષ્ટ સમજ મેળવી ગયા. હવે એક વ્યાખ્યા બાકી છે આપણે દર્પણ મુખ, એની વાત હવે પછીના પેરેગ્રાફમાં. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી મોટા ભાગે ગોળીય હોય છે. આ સપાટીને એક વર્તુળાકાર સીમા રેખા હોય છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર સીમા રેખાના વ્યાસને અરીસાનું દર્પણમુખ કહે છે. આકૃતિ 10.2માં MN દર્પણમુખ દર્શાવે છે. એટલે અહીંયાથી આ વર્તુળાકાર સીમા રેખા છે, અહીંયા ધારો કે M છે, અહીંયા N છે, તો આ ડિસ્ટન્સ થયું M થી N, આને દર્પણમુખ એવું કહેવામાં આવે. જોઈએ આપણે 10.2ની અંદર અહીંયા આ M અને N એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને કહેવામાં આવે દર્પણમુખ. એટલે કે વર્તુળાકાર ધારના વ્યાસને દર્પણમુખ કહેવામાં આવે. ફક્ત એવા અરીસાનો વિચાર કરીશું કે જેનું દર્પણમુખ તેની વક્રતા ત્રિજ્યા કરતાં ઘણું નાનું હોય. હવે દર્પણમુખ એટલે તમે ક્લિયર થઈ શકશો, આ M અને N વચ્ચેનું અંતર એટલે આ દર્પણમુખ. વક્રતા ત્રિજ્યા એટલે તમે ક્લિયર થઈ શકશો, આ P અને C વચ્ચેનું ડિસ્ટન્સ એને કહેવામાં આવે વક્રતા ત્રિજ્યા. એટલે આ MN અંતર વક્રતા ત્રિજ્યા કરતાં ઘણું નાનું હોય એવી ચર્ચા આપણે કરીશું. ફરીથી એક અગત્યનો સંબંધ તમને આપેલો છે, આના ઉપરથી ઘણા બધા દાખલાઓ પણ તમે ગણી શકશો. શું ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા R અને કેન્દ્ર લંબાઈ F વચ્ચે કોઈ સંબંધ છે? નાના દર્પણમુખ ધરાવતા ગોળીય અરીસા માટે, આ શબ્દ બરાબર યાદ રાખજો, નાના દર્પણમુખ ધરાવતા ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય. એટલે તમે આવું લખી શકો, આ વક્રતા ત્રિજ્યા R, આ કેન્દ્ર લંબાઈ F એના કરતાં બમણી. એટલે સૂત્ર મળે R = 2F. અથવા કેવું હોય મારે તો કે કેન્દ્ર લંબાઈ હોય વક્રતા ત્રિજ્યા કરતાં અડધી. આ અતિ અગત્યની વાત તમે યાદ રાખજો. R અને 2F વચ્ચેના સંબંધનું માત્ર સૂત્ર પણ ઘણી બધી વખત પૂછાય છે અને R અને 2F વચ્ચેના સંબંધ આધારિત દાખલાઓ પણ પૂછાતા હોય છે. હવે નેક્સ્ટ ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ આપણા આગલા વિડીયોની અંદર જોઈશું.